સ્વાધ્યાય 1.1ની અંદર આપણે ગયા લેક્ચર સુધીમાં 9 પ્રશ્નો જોઈ લીધા છે. ઓકે, તમારે જોવાના બાકી હોય તો આની અગાઉના વિડીયોમાં તમે જોઈ શકો છો. અત્યારે આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર 10માં. પ્રશ્ન નંબર 10ની અંદર આપણને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં પહેલા પ્રશ્નમાં કીધું છે આપણે એવો એક સંબંધનું ઉદાહરણ આપવાનું છે જે સંમિત હોવું જોઈએ પરંતુ સ્વવાચક અને પરંપરિત ન હોવું જોઈએ. એટલે આપણે આપણી રીતે ઉદાહરણ આપવાના છે. આમાં તમે ઘણા બધા ઉદાહરણ બનાવી શકો પોતાની રીતે અને એ રીતના ઉદાહરણ આપી શકો. તો ધ્યાન રાખીએ આપણે કેવી રીતના આપણે ઉદાહરણ આપવાના છીએ. જેમ કે પહેલો પ્રશ્ન છે, એની અંદર કોઈ પણ પ્રશ્ન હશે એમાં આપણે 2 વસ્તુ આપવી પડશે. એક તો ગણ અને એ ગણ માટે બનતો સંબંધ. તો ગણની અંદર ધારો કે હું 3 સભ્યો લઈ લઉં છું, 1, 2 અને 3. તમે આવા કોઈ પણ ઉદાહરણ આપી શકો છો. હું મારી રીતે ઉદાહરણ આપીશ, તમે તમારી રીતે પણ ઉદાહરણ નવા બનાવી શકો. હું સંબંધ લખું છું ભાઈ આર, જેમાં સંબંધમાં સંમિત હોવું જોઈએ, મતલબ જે લખવામાં આવે છે ભાઈ એનું ઊંધું હોવું જોઈએ અને બાકી સ્વવાચક પરંપરિત ન હોવું જોઈએ. એ રીતે પણ આપણે ઉદાહરણ આપવાનું છે. જેમ કે હું સંબંધ આરની અંદર લખી દઉં ભાઈ 1,2, તો આનું ઊંધું 2,1 થવાનું, જે અંદર હોવું જોઈએ તો મેં આ લખી નાખ્યું. હવે જો આના માટે આપણે સ્વવાચક ચેક કરીએ તો સ્વવાચક નહીં થાય. એનું કારણ શું? તો સ્વવાચક નથી. આપણે શોર્ટમાં બતાવી દઈએ કેમ નથી. કારણ કે એના માટે 1,1 એ આરમાં હોવું જોઈએ, જે નથી દેખાતું. બરાબર છે ભાઈ. હવે વાત કરીએ પરંપરિતની, તો પરંપરિત પણ નથી. એનું કારણ શું? તો એનું કારણ શું ભાઈ? તો ભાઈ આપણે 1,2 દેખાય છે આરમાં, 2,1 દેખાય છે આરમાં, પરંતુ 1,1 મને આરમાં દેખાતું નથી. એનો મતલબ આ પરંપરિત નથી. તો 1,2નું ઊંધું 2,1 છે, એનો મતલબ એ સંમિત છે. બાકીના સ્વવાચકને પરંપરિત નથી. એવું આપણે અહીંયા ઉદાહરણ આપવાનું હતું, જે આપણે આપ્યું છે. ચલો, પ્રશ્ન 2 છે, જેમાં ગણ આપણે એ જ રાખવાના છીએ, એ બરાબર 1, 2, 3. ચલો, આ સંબંધ R1 કહી દઈએ આપણે. તો અહીંયા મારે R1 લખવું પડશે. ઓકે, આવા 5 ઉદાહરણ છે, એટલે R1, R2, R3 એ રીતે જઈશું આપણે. આની અંદર શું કહેવામાં આવ્યું છે ભાઈ? પરંપરિત તો હોવું જોઈએ પરંતુ સ્વવાચક કે સંમિત ન હોવું જોઈએ. આપણે એવું ઉદાહરણ અહીંયા આપવાનું છે. તો આવા પ્રશ્નની અંદર આપણે જાતે જ બનાવીને ઉદાહરણ આપવાના હોય છે. એટલે તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો. ચલો, હું અત્યારે એની અંદર લખું ભાઈ R2 બરાબર, મેં માની લો લખ્યું છે ભાઈ 1,2. જો આટલું જ લખવામાં આવે છે 1,2, તો પછી આને તમે સંમિત નહીં કહી શકો. એનું કારણ શું? કારણ કે 1,2નું ઊંધું 2,1 નથી. સ્વવાચક નહીં કહી શકો કારણ કે 1,1 નથી. પણ પરંપરિત કહી શકશો. ઓકે, તો આપણે બધું લખી નાખીએ. કેમ નથી ભાઈ સ્વવાચક? તો સ્વવાચક નથી, એનું કારણ 1,1 એ R2માં નથી. સંમિત પણ નથી ભાઈ. એનું કારણ શું? સંમિત નથી, એનું કારણ 1,2 તમને R2માં દેખાશે, પરંતુ એનું ઊંધું 2,1 એ R2માં દેખાતું નથી. લાસ્ટમાં પરંપરિત તો છે જ, કારણ કે 1,2 પરંપરિત માટે આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો છે કે ભાઈ 1,2 એટલે કે A, B એ R2માં છે, પરંતુ પેલું B, C જે પેર બનવી જોઈએ એ R2માં નથી. આવું જ્યારે હોય છે ત્યારે આપણે એને પરંપરિત કહેતા જોઈએ છે. તો આ પરંપરિત છે. એટલે આવા આપણે ઘણા ઉદાહરણ પોતાની રીતે આપી શકીએ છીએ. એટલે જવાબ બધાને અલગ અલગ હોઈ શકે, પણ જે કહેવામાં આવ્યું હોય એનું પાલન થવું જોઈએ. ચલો, આ જ પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ. તો આમાં ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નની અંદર શું જોઈએ? સ્વવાચક જોઈએ છે, સંમિત જોઈએ છે, પરંતુ પરંપરિત જોતું નથી. એવું આપણે અહીંયા ઉદાહરણ આપવાનું થાય છે. ચલો, તો એ રીતે જ આપણે જવા દઈએ. ત્રીજો પ્રશ્ન, ગણનું નામ એ છે, જેમાં આપણે સભ્યો 1, 2, 3 જ રાખ્યા છે. આ ત્રીજો દાખલો છે, એટલે હું સંબંધનું નામ R3 આપી દઉં ભાઈ. સ્વવાચક અને સંમિત આપણે રાખવાનું છે, પરંતુ પરંપરિત ન થવું જોઈએ, આપણને એવું કહેવામાં આવ્યું છે. તો આપણે સ્વવાચક માટે ફરજિયાતપણે 1, 1, 2, 2, 3, 3 આટલું તો મૂકવું જ પડે. સંમિત માટે જે લખશો એનું ઊંધું હોવું જોઈએ. એટલે જેમ કે હું લખું 1, 2, તો મારે એનું ઊંધું શું લખવું પડે? 2, 1 લખવું પડે. ધારો કે હું લખું ભાઈ અહીંયા 2, 3, તો મારે એનું ઊંધું શું લખવું પડે? ફરજિયાતપણે લખવું પડે 3, 2. ઓકે, તો મેં આ રીતના લખ્યું છે. હવે આપણે ચેક કરી લઈએ ભાઈ આ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નહીં. તો બોલો, સ્વવાચક કહેવાય કે ના કહેવાય? તો સ્વવાચક કહેવાશે. સ્વવાચક છે. એનું કારણ શું ભાઈ? 1, 1, 2, 2 અને 3, 3 3 ઘટકની 3 જોડ સંબંધ R3માં છે, મતલબ એ સ્વવાચક થયો. બીજું આવશે સંમિત. સંમિત પણ છે. કારણ શું? કારણ કે જુઓ તમે 1,2નું ઊંધું 2,1 છે,
હા. 2 3 નોંધું 3 2 છે. હા, મતલબ સંમિત પણ છે. તો પરંપરિત કેમ નથી એનું કારણ આપણે આપવું પડે. પરંપરિત નથી એનું કારણ શું? તમે જોતા હશો 1 2 અને 2 3. તો જો 1,2 એ R3માં છે, 2,3 પણ R3માં છે, પરંતુ તમે જોશો 1,3 1,3 જે R3માં દેખાતું નથી. એટલા માટે આપણે પરંપરિત નથી એવું કહેવામાં અહીંયા આવ્યું છે. ઓકે, તો આ રીતે આપણે આપણી રીતે કોઈ પણ ઉદાહરણ બનાવીને આપી શકીએ છીએ. આ હતું પ્રશ્ન નંબર 3. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 માટે ગણનું નામ એ અને એમાં આપણા એ જ 3 સભ્યો 1 2 3 છે. હવે સંબંધનું નામ હું R4 આપી દઈશ. આ સંબંધ કેવો હોવો જોઈએ? સ્વવાચક હોવો જોઈએ, પરંપરિત હોવો જોઈએ, પરંતુ સંમિત હોવો જોઈએ નહીં. ચલો, સ્વવાચક બનાવવા માટે મારે ફરજિયાતપણે 1 1 2 2 3 3 તો અંદર લખવા જ પડે. એટલે આ સ્વવાચક થઈ ગયું ભાઈ. પરંપરિત માટે જે લખવું એનું ઊંધું, એટલે કે ઊંધું નહીં, પરંતુ જેમ કે આપણે લખ્યું 1,2 તો એનું 2,1 મેં ચલો લખી નાખ્યું છે. ઓકે, 2,1 તમે ના લખી શકો, નહીંતર પછી શું થઈ જશે? સંમિત થઈ જશે. ચલો, તો આપણે 2,3 લખી નાખીએ. તો 1 2 2 3 તો પછી મારે 1 3 અંદર મૂકવા પડે, 1 3 મૂકવા પડે. પછી તમે આને સંમિત નહીં કહી શકો. વાત સાચી છે. ચલો, તો એ રીતે આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. બોલો, સ્વવાચક કહેવાય તો સ્વવાચક કહેવાશે. કારણ શું? તો 1 1 2 2 3 3 એ મને R4માં દેખાઈ રહ્યા છે, એટલે કે છે. એના પછી આવે વાત ભાઈ સંમિતની. સંમિત નહીં કહેવાય, સંમિત નથી એનું કારણ કે ભાઈ 1 2 તમને દેખાય R4માં, પરંતુ એનું ઊંધું 2,1 તમને R4માં દેખાતું નથી. એટલા માટે એ સંમિત નથી. લાસ્ટમાં આવે છે ભાઈ પરંપરિત સંબંધ. પરંપરિત છે એનું કારણ તમે જોઈ શકો ભાઈ આની અંદર કે તમે 1,2 વાળી પેર જોતા હશો, 2,3 વાળી પેર જોતા હશો, એ R4માં છે. તો એના ઉપરથી કઈ પેર બને? 1,3 એ પણ R4માં દેખાય છે. અને આવું તમે બધા માટે ચેક કરશો તો તમને મળશે જ ભાઈ. તો દરેક માટે એ પરંપરિત થવાનું જ છે. એનો મતલબ આ સ્વવાચક છે, પરંપરિત છે અને સંમિત નથી. તો આવા આપણે ઘણા બધા ઉદાહરણ જાતે બનાવી શકીએ છીએ. ઓકે, એટલે પોતપોતાની રીતે તમે અલગ અલગ ઉદાહરણ જવાબ આપી શકો છો. પરંતુ એવું ઉદાહરણ નહીં ચાલે જેના માટે જે કહેવામાં આવ્યું હોય એ સંબંધનું પાલન ન થતું હોય. ચલો, હજી પણ એક ઉદાહરણ છે ભાઈ. તો આ ઉદાહરણની અંદર આપણને સંમિત અને પરંપરિત રાખવાનું કીધું છે, પરંતુ સ્વવાચક રાખવાનું કીધું નથી. એ રીતના આપણે ઉદાહરણ આપવાનું છે. ચલો, તો ફરી એકવાર ગણનું નામ એ છે જેમાં આપણા 3 સભ્યો 1 2 અને 3 આપણે લઈ લીધા છે. સંબંધનું નામ R5 આપી દઈએ આપણે. આ વખતે સંમિત પરંપરિત હોય, સ્વવાચક ન હોય. સંમિત માટે ચલો હું 1 2 લખું તો એનું ઊંધું મારે 2 1 લખવું પડે. જો પરંપરિત પણ કરવું હોય તો 1 2 2 1 તો એનું 1 1 હોવું જોઈએ. સાથે સાથે 2 1 1 2 તો 2 2 હોવું જોઈએ. તો આટલું લખવાથી આ સંમિત પરંપરિત થઈ જશે અને સ્વવાચક નહીં થાય. એનું કારણ શું? તો ભાઈ પહેલાં આપણે 3,3 વાળી જોડ દેખાતી નથી. ચલો, તો નથી એનું કારણ આપીએ. સ્વવાચક નથી એનું કારણ 3,3 તમને R5માં જોવા મળતું નથી. સંમિત છે ભાઈ, કારણ કે જે લખ્યું છે એનું ઊંધું દેખાઈ રહ્યું છે. શેની વાત છે? તો ભાઈ આ 1 2 છે R5માં, તો એની સાથે 2,1 પણ R5માં છે. સરખા માટે આપણે જોતા નથી, એ તો હોય જ છે ભાઈ. અને પરંપરિતની વાત કરીએ તો પરંપરિત પણ છે. તમે જોતા હશો 1 2 2 1 R5માં હોય તો આપણે શું હોવું જોઈએ? 1 1 હોવું જોઈએ ભાઈ. એ તો છે જ. સાથે સાથે તમે ઊંધું વિચાર્યું હોય, 2 1 1 2 વિચાર્યું હોય, એ R5માં હોવું જોઈએ. તો તમે જોઈ શકો 2,2 પણ R5માં છે. અંદર રહેલ તમામ જોડ માટે પરંપરિતનું પાલન થાય છે. એનો મતલબ આ સંબંધ સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત પણ છે. તો ભાઈ આ પ્રશ્ન એવો હતો કે તમને સ્વવાચક, સંમિત અને પરંપરિત જાતે એ સંબંધ બનાવતા આવડે છે કે નહીં, એ ચેક કરવા માટેનો આ સવાલ હતો. અને આવા ઘણા બધા જવાબ તમે તમારી રીતે બનાવીને આપી શકો છો. ચલો, હવે આગળ વધીએ થોડા આપણે. તો હવે આવે છે પ્રશ્ન નંબર 11, જેની અંદર આપણને આપવામાં આવ્યું છે સાબિત કરો કે
ઓકે, આપણે કંઈક સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ. તો ગણ એની અંદર શું છે? તો ભાઈ આ વખતે ગણ એની અંદર સમતલમાં આવેલા બધા બિંદુઓ છે. એમાંના બે બિંદુઓ પી અને ક્યુ રકમમાં આપેલા છે, જેનું કહેવામાં આવ્યું છે ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર સરખું હોય. અંતર જેટલું જ, મતલબ કેવું હોય ભાઈ? સરખું હોય. આ સંબંધ સામ્ય છે એવું સાબિત કરો. અને પછી લાસ્ટમાં કીધું છે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. એની વાત આપણે પછી કરીએ. સૌ પ્રથમ આપણે આને સામ્ય સંબંધ સાબિત કરી દઈએ. ચલો, તો પ્રશ્ન નંબર 11 છે ભાઈ. એની અંદર તમે જોતા હશો ગણ શું છે? તો એ બરાબર સમતલમાં આવેલા બધા બિંદુઓ. સમતલમાં આવેલા તમામ બિંદુઓ એ છે ભાઈ ગણ એ. સંબંધની વાત કરીએ તો સંબંધ આર શું કહેવા માગે છે ભાઈ? એ સમતલમાં આવેલા બે બિંદુઓ પી ક્યુ, જેના માટે ઉગમ બિંદુને આપણે ઓ કહી દઈએ તો ઉગમ બિંદુથી પીનું અંતરને આપણે સંકેતમાં ઓપી કહીએ છીએ અને ઉગમ બિંદુથી ક્યુના અંતરને આપણે સંકેતમાં ઓ ક્યુ કહીએ છીએ. એટલે સંકેતમાં આપણે લખી નાખ્યું ઓપી બરાબર ઓ ક્યુ, એટલે કે ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર કેવું છે ભાઈ? સરખું છે. ચલો, તો હવે આપણે આને સ્વવાચક, સંમિત અને પરંપરિત બતાવવાનું છે. તો પહેલું આપણે લઈ લઈએ સ્વવાચક. સ્વવાચક માટે આપણે બંને બિંદુઓ કેવા લેવા પડે ભાઈ? સરખા. તો મેં કેપિટલ પી માટે લખું. પી માટે આપણે શું કહી શકીએ ભાઈ? ઓપી બરાબર ઓપી. વાત તો સાચી છે, જે સત્ય છે. હવે સાચું હોય તો પછી તમે પીને સંબંધ આરનો ભાગ કહી શકો, માટે આર સ્વવાચક છે એવું આપણે કહી શકીએ. ચલો, એના પછી વાત આવે છે બી સંમિત માટે. ભાઈ સંમિતની વાત કરીએ તો આપણે એના માટે બે જોડ, એક જોડ સ્વીકારી લો ભાઈ પી ક્યુ બિલોંગ્સ ટુ આર. તો આનો મતલબ શું થવાનો ભાઈ? ઓપી બરાબર ઓ ક્યુ થવાનો. જો ઓપી બરાબર ઓ ક્યુ હોય તો તમે ઓ ક્યુ બરાબર ઓપી કહી શકવાના છો. તો આમાંથી કઈ પેર બનશે? તો આમાંથી પેર બનશે ભાઈ ક્યુ પી, જે સંબંધ આરમાં છે. આનો મતલબ આર સંમિત છે એવું તમે કહી શકો. લાસ્ટમાં આવે છે ભાઈ પરંપરિત. તો ત્રીજો સંબંધ આપણો પરંપરિત. આમાં આપણે ત્રણ બિંદુ આવશે પી ક્યુ. આર નહીં લઈએ કારણ કે આર એ સંબંધનું નામ છે. તો પી ક્યુ અને એસ લઈ લઈએ. તો એના માટે આપણે ચેક કરીએ. પી ક્યુ એ સંબંધ આરનો ભાગ હોય તો તમે આમાં ઓપી બરાબર ઓ ક્યુ લખી શકવાના છો. ક્યુ એસ લખ્યું છે મેં બિલોંગ્સ ટુ આર માટે, તો તમે આ પ્રશ્નમાં ઓ ક્યુ બરાબર ઓએસ લખી શકવાના છો. તો આના ઉપરથી તમે નક્કી કરી લો ભાઈ ઓપી બરાબર ઓ ક્યુ બરાબર તો ઓએસ થવાનું જ છે. તો આનો મતલબ તમે કહી શકો ભાઈ ઓપી બરાબર શું થશે? ઓએસ થશે. જો ઓપી બરાબર ઓએસ થાય છે તો એમાંથી બનતી જોડ પી એસ, જેની આપણે જરૂર હતી, એ બિલોંગ્સ ટુ આર થયું. માટે આર એ કયો સંબંધ થયો ભાઈ? પરંપરિત છે. તો ભાઈ આર એ ત્રણેય સંબંધનું પાલન કરે છે. એનો મતલબ તમે આ સંબંધને સામ્ય સંબંધ કહી શકો છો. તો આપણે લખી નાખીએ. માટે આર એ સામ્ય સંબંધ છે. માટે આર એ સામ્ય સંબંધ છે. હવે એક વિધાન અહીંયા જે હતું એ તો પૂરું થયું. બીજું વિધાન એવું કહે છે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે. ચલો, તો આપણે ઉગમ બિંદુ સિવાયનું એક બિંદુ પી ધારી લઈએ. તો ઉગમ બિંદુ પી સિવાયનું બિંદુ પી હું ધારી લઉં. બિંદુ પી, ચલો x1, y1 મેં ધારી લીધું છે, જે ઉગમ બિંદુ નથી એટલે નોટ ઇક્વલ ટુ 0, 0. ઓકે, પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે એવું આપણને સાબિત કરવાનું કીધું છે. ઓકે, તો ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો ઉગમ બિંદુ જેને આપણે ઓ કહી દઈએ. ઉગમ બિંદુ ઓ છે જેને આપણે 0,0 કહીએ. અને એક બીજું બિંદુ હું ક્યુ લઈ લઉં છું x2, y2. ઓકે, હવે તમને પ્રશ્નમાં શું આપેલું છે અહીંયા? ઓપી બરાબર ઓ ક્યુ. ઓપી અને ઓ ક્યુ, ચલો વર્ગ લઈ લઈએ એટલે ઓપી સ્ક્વેર બરાબર ઓ ક્યુ સ્ક્વેર થઈ જાય. તમને અંતરસૂત્ર આવડતું હશે. ઓ અને પી વચ્ચે અંતરસૂત્ર લગાડશો તો x1નો સ્ક્વેર પ્લસ y1નો સ્ક્વેર મળશે. ઓ ક્યુ માટે લગાડશો તો x2નો સ્ક્વેર પ્લસ શું મળશે ભાઈ? y2નો સ્ક્વેર. ધોરણ 11 તમે યાદ કરશો તો તમને આવું એક સમીકરણ જોવા મળે છે જેને વર્તુળનું સમીકરણ કહેવાય છે. જેમ કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર લેવામાં આવે તો આને વર્તુળનું સમીકરણ કહીએ છીએ, જેમાં કેન્દ્ર શું હોય છે ભાઈ? ઉગમ બિંદુ હોય છે અને ત્રિજ્યા કેટલી હોય છે ભાઈ? આર હોય છે. તો અત્યારે આપણને આવું જ કંઈક મળ્યું છે. જો ધારો કે હું આના બરાબર આર સ્ક્વેર માની લઉં,
કારણ કે બંનેનો જવાબ તો સરખો જ છે, તો હું એના બરાબર r² માની લઉં તો આ આપણને શું બતાવશે? તો બિંદુ P જેના માટે x1 y1 હતું અને બિંદુ Q જે મેં લીધેલું x2 y2 એ વર્તુળ પરના બિંદુઓ છે, વર્તુળ પરના બિંદુઓ છે અને આ સમીકરણ પ્રમાણિત સમીકરણ છે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ થાય, કારણ કે પ્રશ્નમાં આપણે એ જ કીધેલું છે કે બિંદુ Pમાંથી પસાર થાય અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ આપણે સાબિત કરો. તો આપણે જોઈ શકીએ બિંદુ P અને બિંદુ Q એ વર્તુળ પરના બિંદુઓ છે, કારણ કે જ્યારે આ સંબંધનું પાલન થાય ત્યારે આપણે એને વર્તુળ કહીએ છીએ. હવે આ વર્તુળના સમીકરણમાં જો તમે x1 y1 મૂકી દેશો તો એનો મતલબ શું થયો? બિંદુ P એ વર્તુળના સમીકરણનું સમાધાન કરે છે. હવે ક્યારે સમાધાન કરે? જ્યારે બિંદુ P વર્તુળની ઉપર હોય. તો આ જ રીતે બિંદુ P અને બિંદુ Q બંને વર્તુળ ઉપર મળ્યા છે, તો તમે કહી શકો બિંદુ P અને Q એ વર્તુળ પરના બિંદુઓ છે. સાથે સાથે એનું કેન્દ્ર પણ તમને શું દેખાઈ રહ્યું છે? ઉગમ બિંદુ. કારણ કે આ કેવું સમીકરણ હતું ભાઈ? પ્રમાણિત સમીકરણ હતું, વર્તુળનું પ્રમાણિત સમીકરણ છે. તો આ રીતે આપણને કંઈક ના કંઈક સાબિત કરવાનું કહેશે. ઠીક છે ભાઈ? તો આ તો પ્રશ્ન નંબર 11. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 12 માટે. ચલો, પ્રશ્ન નંબર 12ની અંદર આપણને કહેવામાં આવ્યું છે સાબિત કરો કે, બરાબર, અહીંયા પણ આપણે એના જેવું જ છે, સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ માટે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R, ઓકે, એમાં T1 T2 એટલે તમને શું કહેવામાં આવ્યું છે? T1 T2 એ આપણા ત્રિકોણ છે ભાઈ. T1 અને T2 એ આપણા માટે શું થઈ જવાના છે? ત્રિકોણ થઈ જવાના છે. તો ચલો, અહીંયા T1 T2 ત્રિકોણ છે, ત્રિકોણ T1 એ ત્રિકોણ T2ને સમરૂપ છે એવું આપણે સામ્ય સંબંધ બતાવવાનો છે. પછી 3 કાટકોણ ત્રિકોણ માટે T1ની બાજુ આપી, T2ની બાજુ આપી, T3ની બાજુ આપી છે અને પછી કીધું છે કે આ 3માંથી કયો ત્રિકોણ સંબંધ Rનું પાલન કરે? સંબંધ R શું છે ભાઈ? 2 ત્રિકોણ કેવા ત્રિકોણ હોય? સમરૂપ ત્રિકોણ હોય, એવો આપણને સંબંધ R કહેવામાં આવ્યો છે. ચલો, તો આપણે એ રીતે આગળ વધીએ. તો પ્રશ્નની અંદર સૌપ્રથમ તો આપણે શું લખતા હોઈએ છીએ? ગણ લખતા હોઈએ છીએ. તો આ પ્રશ્નની અંદર સૌપ્રથમ તમને ગણ તરીકે શું આપવામાં આવ્યું છે? તો ગણ એ બરાબર આપણે શું લખશું ભાઈ? બધા જ ત્રિકોણોનો ગણ. બધા જ ત્રિકોણોનો ગણ એ આપણા માટે ગણ છે. હવે આ ગણની અંદર તમને એક સંબંધ વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. આ સંબંધનું નામ છે ભાઈ R, જેમાં 2 ત્રિકોણોની વાત કરી છે ભાઈ. કયા 2 ત્રિકોણો? તો કે T1 અને T2. આ 2 ત્રિકોણોની વાત કરી છે અને આ 2 ત્રિકોણો એટલે કે T1, T2 આ બંને વચ્ચેનો સંબંધ શું છે? તો બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. હવે તમને 10મા ધોરણમાં સમરૂપ માટેનો સંકેત આવડતો હશે, આપણે શોર્ટમાં લખી દઈએ. T1 અને T2 કેવા છે? સમરૂપ. અંદર પ્રશ્નમાં લખાણ સ્વરૂપે આપ્યું છે, આપણે એને સંકેત સ્વરૂપે બતાવી દીધું, સમરૂપ માટેનો સંકેત. હવે આપણે સ્વવાચક સંમિત પરંપરિત બતાવવાનું છે. ચલો, તો સ્વવાચકની વાત કરીએ તો સ્વવાચક માટે આપણે શું કરવું પડે? બંને ત્રિકોણ સરખા લેવા પડે. T1, T1 માટે ભાઈ 2 ત્રિકોણ બંને સરખા છે તો પછી એને સમરૂપ, એકરૂપ બધું કહેવાય જ છે. તો પછી તમે કહી શકો T1, T1 એ સંબંધ Rનો ભાગ છે, માટે R સ્વવાચક છે. બીજાની વાત કરીએ તો બીજું છે ભાઈ સંમિત. ઓકે, પ્રશ્નો બધા સહેલા જ છે, ખાલી સમજવાની વાત છે ભાઈ. આમાં સંમિતમાં T1, T2 હું માની લઉં ભાઈ સંબંધ Rમાં છે, એનો મતલબ T1 સમરૂપ T2 થશે. જો T1 T2ને સમરૂપ હોય તો પછી ઊંધું વિધાન પણ સાચું, T2 એ T1ને પણ સમરૂપ કહેવાય. તો આમાંથી જોડ બને T2, T1 એ પણ Rમાં છે, એનો મતલબ R એ સંમિત છે. જે લખ્યું એનું ઊંધું આપણે સાબિત કરવાનું હોય છે ભાઈ. હવે આવે છે ત્રીજો પરંપરિત સંબંધ. પરંપરિતમાં 3 ત્રિકોણની જરૂર પડશે, T1, T2 અને T3. ચલો, આપણે એ પ્રમાણે જઈએ તો T1, T2 સંબંધ Rનું પાલન કરે, એનો મતલબ T1 સમરૂપ T2 છે. ચલો, જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય. T2, T3 બિલોંગ્સ ટુ R, એનો મતલબ T2 સમરૂપ T3 છે. તો તમે ઉપરવાળાને જોઈને લખી શકો T1 T2ને સમરૂપ છે, T2 T3ને સમરૂપ છે. તો એનો મતલબ T1 એ T3ને પણ સમરૂપ કહેવાય. તો આમાંથી બનતી જોડ T1, T3 એ સંબંધ Rમાં જ છે, માટે R એ પરંપરિત સંબંધ છે એવું આપણે કહી શકીએ. હવે ત્રણેય સંબંધનું પાલન થયું હોય તો આપણે એને કયો સંબંધ કહીએ છીએ ભાઈ? સામ્ય સંબંધ કહીએ છીએ.
તો અત્યારે આ સંબંધ આપણને સામ્ય સંબંધ મળ્યો છે, તો આપણે ત્યાં લખીએ કે ભાઈ સંબંધ આર, તેથી આર એ સામ્ય સંબંધ છે. હવે પ્રશ્નમાં બીજું વિધાન આપ્યું છે. 3 ત્રિકોણ આપે છે, T1, T2, T3, એમની બાજુઓ સહિત આપણને આપેલા છે. ચલો તો આપણે એ રીતે લખીએ કે સૌપ્રથમ તમને ઓકે, તો આપણને T1 આપવામાં આવ્યો છે. T1 એની 3 બાજુના માપ આપેલા છે, 3, 4, 5. T2 આપેલો છે ભાઈ, એની 3 બાજુ કઈ છે, 5, 12, 13. અને T3ની બાજુના માપ આપેલા છે 6, 8 અને 10. તમને સમરૂપની વ્યાખ્યા યાદ હોય, કોઈ પણ આકૃતિ અથવા ત્રિકોણની વાત કરીએ અત્યારે, તો 2 ત્રિકોણો ક્યારે સમરૂપ કહેવાય છે? જ્યારે એમની બાજુઓના માપના ગુણોત્તર સમપ્રમાણમાં હોય, મતલબ કે સમાન હોય, તો તમે એને શું કહી શકો ભાઈ? સમરૂપ કહી શકો. તો આપણે અત્યારનો સંબંધ સમરૂપ માટેનો છે. તો T1, T2 અને T3 3 ત્રિકોણની બાજુના માપ તમને આપ્યા છે. તમારે જોવાનું છે કે કયા 2 ત્રિકોણની બાજુના માપનો ગુણોત્તર સમાન થાય છે. તો તમે અહીંયા ક્લિયર જોઈ શકો T1 અને T3. જો T1 અને T3ની બાજુના માપ લેવામાં આવે, જેમ કે 3 અને 6 લીધા, જવાબ શું આવશે ભાઈ? 1/2. ચલો એના પછી 4 અને 8 લીધા, જવાબ શું આવશે ભાઈ? 1/2. અને છેલ્લે 5 અને 10 લીધા, જેનો જવાબ શું આવશે ભાઈ? 1/2. તો અહીંયા ત્રણેય બાજુઓના ગુણોત્તર સમાન મળે. અને જ્યારે સમાન મળે છે ત્યારે તમે 2 ત્રિકોણ એટલે કયા T1 અને T3ને શું કહી શકો ભાઈ? સમરૂપ. તો પ્રશ્ન એ જ હતો કે કયા 2 ત્રિકોણો સમરૂપ છે? તો T1 અને T3 આપણા માટે આ પ્રશ્નમાં સમરૂપ ત્રિકોણો છે એવું કહી શકાય. તો આ તો ભાઈ પ્રશ્ન નંબર 12. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર આવશે 13. 13મા પ્રશ્નની અંદર જો વાત કરવામાં આવે, હવે સાબિત કરવાનું છે તમામ બહુકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. હવે આપણે ત્રિકોણ નથી, આગળના પ્રશ્નમાં ત્રિકોણ હતો, હવે બહુકોણ આપ્યું છે. બહુકોણને ઇંગ્લિશમાં પોલીગોન કહેવાય છે. એનો P નો યુઝ કરેલો છે. 2 પોલીગોન એટલે કે 2 બહુકોણ છે. તો P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે. તો જેમ કે 2 ત્રિકોણ હોય તો બંને ત્રિકોણના બાજુઓ કેટલી હોય? 3 હોય. ચતુષ્કોણ હોય તો બંને બાજુઓની સંખ્યા કેટલી હોય? 4 હોય. પંચકોણ હોય તો ભાઈ બંનેની બાજુની સંખ્યા કેવી હોય? 5 હોય. તો આપણે બસ બાજુની સંખ્યા સમાન છે એવું તમને કહેવામાં આવ્યું છે. સામ્ય સાબિત કરવાનું છે. પછી આગળની વાત કરીએ. ચલો તો અત્યારે આપણે સૌપ્રથમ ગણની વાત કરી લઈએ. તો ગણ કયો છે? તો ભાઈ ગણનું નામ એ છે જેની અંદર શું છે? તમામ બહુકોણોનો ગણ છે ભૈયા. હવે હું સંબંધ આરની વાત પણ અહીંયા કરી લઉં. તો આર શું આપવામાં આવ્યું છે ભાઈ? P1, P2. આની અંદર P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન. હવે આમાં કોઈ સંકેત થશે નહીં એટલે આખું વિધાન આપણે લખવું પડશે. ઓકે, તો હવે આ રીતે જઈએ આપણે. ચલો સૌપ્રથમ આપણે સ્વવાચકની વાત કરી લઈએ. તો સ્વવાચક માટે શું કરતા હોઈએ છીએ આપણે? 2 બહુકોણ બંને સરખા લેવા પડશે. તો ચલો મેં P1, P1 લખ્યું. P1, માટે ભાઈ આના માટે તમે કહી શકો કે ના કહી શકો? P1 અને P1ની બાજુઓની સંખ્યા સમાન. તો વાત તો સાચી છે ભાઈ. એના એ જ બહુકોણની વાત હોય તો બાજુઓની સંખ્યા તો કેવી રહેવાની છે? સરખી જ રહેવાની છે. તો બાજુઓની સંખ્યા કેવી છે? સમાન છે. હવે જો આ બાજુની સંખ્યા સરખી હોય તો તમે એ જોડ એટલે કે P1, P1ને એ સંબંધ આરમાં છે એવું કહી શકો. માટે આર એ સ્વવાચક સંબંધ છે એવું આપણે અહીંયા કહી શકીએ. ચલો બીજા બીની વાત કરીએ. સંમિત માટે. સંમિતની અંદર આપણે જે લખીએ છીએ P1, P2 એ સંબંધ આરમાં છે. આનો મતલબ એવો થાય P1 અને P2ની બાજુઓની સંખ્યા કેવી છે ભાઈ? સરખી છે. બાજુઓની સંખ્યા સમાન છે. તો પછી આપણે એનું ઊંધું એટલે કે P2 અને P1ની કેવી હોય? તો ભાઈ સરખી જ હોય, કારણ કે બહુકોણ તો એના એ જ છે. તો બહુકોણની બાજુની સંખ્યા ઓછી બદલાઈ જાય તો એના એ જ રહેવાની છે. તો આના ઉપરથી તમે P2, P1ને પણ સંબંધ આરનો ભાગ કહી શકો. માટે આર એ સંમિત સંબંધ છે એવું આપણે કહીએ છીએ. સંમિત છે. અને લાસ્ટમાં આવી જાય છે ભાઈ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ માટે નામ આપી દઈએ ભાઈ પરંપરિત સંબંધ. આની અંદર આપણે 3 બહુકોણ લેવા પડે. P1, P2 બિલોંગ્સ ટુ આર. તો આના માટે વિધાન બને P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે. બાજુઓની સંખ્યા સમાન છે. પછી મારે P2, P3 લખવું પડે. 3 બહુકોણ લેવાના હતા.
તો આના માટે આપણે શું લખી શકીએ? P2 અને P3ની બાજુઓની સંખ્યા સમાન છે. તો ઉપરના બે વિધાન વાંચીને તમે શું કહી શકો ભાઈ? P1 P2ની બાજુની સંખ્યા સમાન, P2 P3ની બાજુની સંખ્યા સમાન, તો પછી P1 અને P3ની બાજુની સંખ્યા સમાન જ થવાની છે, કારણ કે બધું સરખું જ છે. દરેક બહુકોણની બાજુની સંખ્યા સરખી જ છે, તો પછી P1 અને P3ની પણ સરખી થાય. તો તમે P1, P3ને એ સંબંધ Rનો ભાગ કહી શકો. માટે R એ પરંપરિત સંબંધ છે એવું તમે કહી શકો. હવે ત્રણેય સંબંધ થાય તો આપણે એને કયો સંબંધ કહીએ છીએ? તો એને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. ચલો, તો પછી આપણે નક્કી કરી દીધું છે કે તેથી R એ સામ્ય સંબંધ છે. ચલો, હવે રકમમાં આગળ વધીએ. રકમમાં બીજું પણ વિધાન હતું. એવું કહે છે કે 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતું હોય એવા તમામ ઘટકો ગણને શું મળશે એવું આપણને કહેવામાં આવ્યું છે. ભાઈ, અત્યારે સંબંધ શું છે? તો સંબંધની અંદર બાજુઓની સંખ્યા સરખી છે. તો તમને પ્રશ્નમાં 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કોની વાત કરેલી છે? ભાઈ, કાટકોણ ત્રિકોણની વાત કરી છે. તો કાટકોણ ત્રિકોણ હોય કે પછી કોઈ પણ ત્રિકોણ હોય, એની બાજુની સંખ્યા તો કેટલી રહેવાની? ભાઈ, 3 જ રહેવાની છે. તો પછી કાટકોણ ત્રિકોણ સાથે બાજુઓની સંખ્યા સરખી રહે એવો કઈ આકૃતિ હશે, કયો બહુકોણ હશે? તો ભાઈ એ બહુકોણ ત્રિકોણ જ હોય, કારણ કે ત્રિકોણની અંદર જ બાજુઓની સંખ્યા કેવી રહેવાની? ભાઈ, 3 બાજુઓની સંખ્યા રહેશે. તો જો તમને પ્રશ્નમાં કાટકોણ ત્રિકોણ આપ્યો છે તો જેની 3 બાજુઓ છે, તો 3 બાજુવાળો બહુકોણ કયો? તો 3 બાજુવાળો બહુકોણ કયો કહેવાય? ભાઈ, ત્રિકોણ કહેવાય. તો તમે આનો ડાયરેક્ટ જવાબ લખશો. તેથી ગણ એ બધા જ ત્રિકોણોનો ગણ થાય. બધા જ ત્રિકોણ. બધા જ કેમ લખ્યું છે ભાઈ? કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ બાજુઓની સંખ્યા સમાન. તો ત્રિકોણની ભલે કાટકોણ પ્રશ્નમાં આપ્યું છે, કાટકોણમાં 3 બાજુઓ હોય છે, તો આપણે એવો બહુકોણ શોધવાનો હતો ભાઈ જેમાં 3 બાજુઓ હોય. તો 3 બાજુવાળા બહુકોણને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ. તો પછી જે 2 બહુકોણ હશે એમાંનો એક બહુકોણ જો કાટકોણ ત્રિકોણ હોય તો બીજો બહુકોણ કયો હશે? તો ભાઈ એ કોઈ પણ ત્રિકોણ હશે, કારણ કે આપણે એમની બાજુની સંખ્યા સરખી રહેવી જોઈએ. તો આપણો જવાબ શું થશે ભાઈ? તમામ ત્રિકોણોનો ગણ અથવા તો બધા જ ત્રિકોણોનો ગણ એ આપણો જવાબ થશે. તો આ તો પ્રશ્ન નંબર 13. આગળ વધીએ. એવી પ્રશ્ન નંબર આવે છે ભાઈ 14. પ્રશ્ન નંબર 14ની વાત કરીએ આપણે. તો આ પ્રશ્નમાં ગણ છે L, જેમાં XY સમતલની બધી જ રેખાઓ આવી જાય છે. મતલબ XY સમતલમાં બધી જ રેખાઓ હોય એ ગણ L છે. અને આની અંદર સંબંધનું નામ R છે. 2 રેખાઓ L1 અને L2 બંને કેવી છે? પરસ્પર સમાંતર છે. સાબિત કરશું R સામ્ય છે. તથા એના પછી બીજો એક સવાલ પૂછ્યો છે, એની વાત પછી આપણે કરીએ. અને લાસ્ટમાં નોંધ કરીને આપ્યું છે કે સ્વીકારી લો પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. એ કેમ આપવું પડ્યું એમને એ હમણાં આગળ વાત કરીએ આપણે. ચલો, તો આ પ્રશ્નની અંદર સૌપ્રથમ ગણનું નામ L છે. Lની અંદર શું છે ભાઈ? XY સમતલની બધી જ રેખાઓનો ગણ. ચલો, સંબંધનું નામ R છે, જેમાં 2 રેખાઓ છે ભાઈ L1 L2 અને સંબંધમાં સમાંતર છે. હવે સમાંતરનો સંકેત આપણને આવડે છે, તો એ સંકેતમાં લખેલું છે. ચલો, સૌપ્રથમ આપણે વાત કરીએ સ્વવાચકની. તો સ્વવાચક માટે આપણે સરખું રાખીએ છીએ. એટલે ભાઈ L1, L1 માટે શું L1 એ L1ને સમાંતર હોય? વાસ્તવમાં તો ના હોય, કારણ કે L1 પોતે જ L1 છે, તો એને તમે સંપાતી કહી શકો. એકના એક રેખા છે, તો બંને એ રેખાઓ એકના એક હોય તો પછી તમે એને સમાંતર કેવી રીતે કહી શકો? ભાઈ આ L1 છે, તો L1 એ L1ને સમાંતર કેવી રીતે કહેવાય? એની જગ્યાએ એ સંપાતી કહેવાય, એની ઉપર જ એમ. તો ના કહી શકાય સમાંતર, પણ પ્રશ્નમાં નોંધ કરીને એટલા માટે જ આપેલું. પ્રત્યેક રેખા એ પોતાને સમાંતર છે, એટલે L1 એ પોતાને સમાંતર છે એવું આપણે સ્વીકારી લેવાનું. એટલા માટે તમે આની અંદર L1, L1ને સંબંધ Rનો ભાગ કહી શકો. માટે R એ સ્વવાચક સંબંધ છે એવું આપણે કહી શકીએ. ચલો, એના પછી વાત કરીએ ભાઈ સમમિતની. સમમિતની અંદર આપણે 2 અલગ અલગ રેખાઓ L1 L2 જો Rમાં હોય તો એનો મતલબ તો એવો જ થવાનો L1 સમાંતર
L1 સમાંતર થશે ભાઈ L2. જો L1 L2ને સમાંતર હોય તો L2 L1ને સમાંતર થવાની જ છે. તો આના ઉપરથી તમે L2, L1ને આરનો ભાગ કહી શકો. માટે આર એ શું થશે ભાઈ? સમમિત થશે. હવે લાસ્ટમાં આવે છે ભાઈ પરમ્પરિત. ત્રીજો કેસ આપણો પરમ્પરિત સંબંધ. તો આની અંદર 3 રેખાઓ આવે. L1, L2 એ આરમાં છે, એનો મતલબ L1 એ L2ને સમાંતર છે. L2, L3 એ આરમાં છે, એનો મતલબ L2 એ L3ને સમાંતર છે. ભાઈ L1 L2ને સમાંતર હોય, L2 L3ને સમાંતર હોય તો પછી L1 એ L3ને સમાંતર કહેવાય જ. ઓકે, તો L1 સમાંતર L2 સમાંતર L3. તો આના ઉપરથી તમે L1ને L3 સાથે સમાંતર કહી શકો, જેથી L1, L3 એ સંબંધ આરમાં છે. માટે આર એ પરમ્પરિત છે એવું આપણે કહી શકીએ. હવે ત્રણેય સંબંધનું પાલન થયું હોય તો આની અંદર આપણે શું લખી શકવાના છીએ ભાઈ? તો આની અંદર આપણે લખી શકીએ છીએ સામ્ય સંબંધ છે. બરાબર છે ભાઈ? તો આપણે અહીંયા સામ્ય સંબંધ લખી શકીએ. 1 મિનિટ, સ્ક્રીન નાની મોટી થઈ જાય છે, થોડુંક જોઈ લઈએ આને. યસ, ચલો ગોઠવાઈ ગયું છે ભાઈ. ચલો તો હવે આપણે શું વાત કરી ભાઈ? હા, પરમ્પરિત, સ્વવાચક, સામ્ય ત્રણેય થઈ ગયા છે. બધું થઈ ગયું છે, મતલબ એને આપણે સામ્ય કહી શકશું. એટલે કે આપણે સંબંધ આરને સામ્ય સંબંધ કહી શકીએ. આર એ સામ્ય સંબંધ છે. ચલો હવે જે પ્રશ્ન બીજો આપ્યો તો એની વાત કરીએ. જે રેખાઓ y = 2x + 4 સાથે આ સંબંધ ધરાવે તેવી તમામ રેખાઓનો ગણ શોધો. તો તમને ખબર હશે 11મા ધોરણમાં 2 રેખાઓ સમાંતર હોય તો એમનો ઢાળ સમાન હોય છે એવું આપણને ખબર હશે. તો y = 2x + 4 સાથે સંબંધ આર ધરાવે તેવી તમામ રેખાઓનો ગણ અથવા રેખાઓ કઈ કહી શકાય? y = 2x + k કહી શકાય, જે k બિલોંગ્સ ટુ શું કહી શકીએ? આર. તમને ખબર હશે કે ભાઈ જ્યારે y = mx + c લખવામાં આવતું હતું તો આપણે એમને શું કહેતા હતા ભાઈ? ઢાળ કહેતા હતા. તો આપણે એવી રેખાનું સમીકરણ આપવાનું છે જે y = 2x + 4 ને કેવા હોય ભાઈ? સમાંતર હોય. સમાંતર માટે ઢાળ સરખા રાખવા પડે. જેથી મેં y = 2x એટલે કે આ ઢાળની કિંમત 2 છે, તો આ સમીકરણમાં પણ ઢાળની કિંમત કેવી છે? 2 છે. તો બંને રેખાઓ પરસ્પર હંમેશા કેવી રહેશે ભાઈ? સમાંતર રહેશે. પાછળ ખાલી અચળ બદલાય તો ચાલે. તો પહેલાંમાં 4 હતો, મેં k લખ્યો છે. kની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવશે એ આપેલી રેખા y = 2x + 4 ને હંમેશા કેવી રહેશે ભાઈ? સમાંતર. તો તમે રકમમાં કીધેલું છે ઘણ સ્વરૂપે લખો, તો તમે આને ઘણ સ્વરૂપે પણ જવાબ આપી શકો આ રીતે. x, y કે જ્યાં y = 2x + k બિલોંગ્સ ટુ આર. તમે આવું પણ લખી શકો, આટલું લખો તો પણ ચાલે છે. ઓકે, ઘણ સ્વરૂપે કીધેલું એટલે આપણે જવાબ ઘણ સ્વરૂપે આપેલો છે. તો આ તો ભાઈ પ્રશ્ન નંબર 14. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 15. હવે બંને 15મો અને 16મો બંને આ પહેલી એક્સરસાઇઝના MCQ છે. ચલો તો આપણે MCQની વાત કરવાની છે. સૌપ્રથમ તમે જોતા હશો ગણનું નામ નથી આપ્યું, મેં આપી દીધું એ, જેમાં છે 1 2 3 4. એના પછી સંબંધનું નામ છે ભાઈ આર, જેની અંદર છે 1 1. જો હું થોડુંક આગું પાછું લખું છું, 1 1 મને દેખાઈ રહ્યું છે. મને 2, 2 પણ દેખાઈ રહ્યા છે અંદર. 3, 3 પણ દેખાઈ રહ્યા છે. અને છેલ્લે 4, 4 પણ દેખાઈ રહ્યા છે. એના સિવાયની વાત કરીએ તો ભાઈ 1 2 છે. એના પછી વાત કરીએ તો 1 3 છે. અને એના પછી વાત કરીએ તો આ 3 2 પણ છે. હવે આપણે ચેક કરવાનું છે ભાઈ સ્વવાચક છે કે નહીં. તો સ્વવાચક તો દેખીતી વસ્તુ છે ભાઈ. કેમ છે ભાઈ સ્વવાચક? કારણ કે આની અંદર 4 ઘટકની 4 જોડ 1 1 2 2 3 3 4 4 આ તમામ જોડ તમને આરમાં દેખાય છે, એનો મતલબ સ્વવાચક છે. બીજું આવશે ભાઈ સમમિત સંબંધ. સમમિત સંબંધ કહેવાશે? નહીં કહેવાય. એનું કારણ શું? તો ભાઈ 1 2 તમને દેખાય, ક્યાં દેખાય? આરમાં. પરંતુ એનું ઊંધું 2 1 તમને આરમાં દેખાય તો ન દેખાય, એટલા માટે સમમિત નથી. તો સ્વવાચક છે, સમમિત નથી, એવું આપણને કયા ઓપ્શનમાં અત્યારે જોવા જાઓ તો દેખાઈ રહ્યું છે ભાઈ? સ્વવાચક છે, સમમિત નથી. તો તમે જોઈ શકો બી ઓપ્શન છે જેમાં સ્વવાચક છે
અને સંમિત નથી એવું આપણને જોવા મળી રહ્યું છે. એટલે આપણે હજુ એક વિકલ્પ ચેક કરી લઈશું, પણ તમારો જવાબ તમને ખબર પડી ગઈ હશે, બી છે. આપણે અત્યારે સી વિકલ્પ એટલે કે પરંપરિત માટે પણ ચેક કરી લઈએ. પરંપરિત થવાનું જ છે. ઓકે, તો પરંપરિત થવાનું છે એનું કારણ શું? તો ભાઈ તમે જો સરખું તો બધામાં છે જ, પણ સાથે 1 2 2 એ શરૂ થતી બીજી કોઈ પેર નથી. 1 3 3 એ શરૂ થતી કોઈ બીજી પેર નથી. 3 2 2 એ શરૂ થતી કોઈ બીજી પેર નથી. એનો મતલબ આપણે જોવા જઈએ તો આની અંદર આના જનું પાલન થયું. ભાઈ એ બી આરમાં છે, બી કોમા સી આરમાં છે, તો એની મદદથી એ કોમા સી પણ તમને આરમાં જોવા મળશે જ. તમે ચેક કરશો તમને મળી જશે. તો આપણો જવાબ આવશે ભાઈ બી વિકલ્પ, જેમાં સ્વવાચક છે, પરંપરિત છે અને સંમિત નથી. આ પહેલો MCQ હતો. આવો જ એક બીજો MCQ છે નંબર 16, જેની વાત કરીએ આપણે. તો આ MCQની અંદર સંબંધ આપેલો છે R બરાબર A કોમા બી, જ્યાં A બરાબર B-2 B ગ્રેટર દેન 6. તો આમાંથી કઈ જોડ આ સંબંધનો ભાગ છે એવું આપણે બતાવવાનું છે. તો ચલો ભાઈ, આપણને અત્યારે A બરાબર રકમમાં આપ્યું છે B-2 અને સાથે સાથે બીની કિંમત 6 કરતાં મોટી હોવી જોઈએ. તો પહેલો વિકલ્પ 2,4 કહી શકાય ભાઈ, આરમાં ન કહી શકાય, ખોટું છે. એનું કારણ શું? બી 6થી મોટા હોવા જોઈએ, અને અત્યારે બીની કિંમત શું દેખાઈ રહી છે તમને? 4, જે લેવાય નહીં. બરાબર છે. બીજો વિકલ્પ આવે છે ભાઈ બી, જેમાં આપ્યું છે 3,8. આ આરમાં છે, ચેક કરી લઈએ. નથી આમ તો દેખાઈ રહ્યું છે, કારણ કે તફાવત 2નો છે. એ બરાબર B-2 એટલે જુઓ ભાઈ 3 બરાબર શું 8-2 થવાના છે? ના થાય ભાઈ, ખોટું પડે. તો એટલા માટે એ પણ ખોટું છે. સી વિકલ્પ, જેમાં આપ્યું છે 6,8 બિલોંગ્સ ટુ આર. તો આ વિકલ્પ સાચો દેખાઈ રહ્યો છે, કારણ કે 2નો તફાવત પણ છે, જેને તમે 6 બરાબર 8-2 લખી શકો. સાથે સાથે બીની કિંમત 8 છે, જે 6 કરતાં મોટી છે. તો આપણો જવાબ સી છે. ડી કેમ નથી એની પણ વાત કરી લઈએ. 8,7 બિલોંગ્સ ટુ આર છે. કેમ નથી? કારણ કે તમે 8 બરાબર 7-2 લખી શકવાના નથી. તો આપણો એક જ જવાબ છે. વિકલ્પ નંબર કયો? તો સી. તો આન્સર આવશે આપણા માટે ઓપ્શન સી. તો ભાઈ આપણી જોડે આટલા MCQ હતા લાસ્ટમાં 2. ઓકે, તો ટોટલ આ સ્વાધ્યાયની અંદર 16 પ્રશ્નો છે, જેમાં અગાઉ ઉપરના 14 રેગ્યુલર પ્રશ્નો, છેલ્લા 2 MCQ હતા. ઠીક છે ભાઈ. તો પહેલું સ્વાધ્યાય આ ચેપ્ટરની અંદર સંબંધના પ્રકાર, સ્વવાચક, સંમિત, પરંપરિત. જો ત્રણેયનું પાલન થાય તો એને તમે સામ્ય સંબંધ કહી શકો. એ પ્રમાણેનું આખું આ સ્વાધ્યાય હતું. મળીએ ભાઈ આગળના નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયો માટે.